બારડોલી ધામરોડ રોડ વિઠ્ઠલવાડી ખાતે પ્રથમ વખત બ્રહ્માકુમારી દ્વારા ડાયમંડ જ્યુબલી ઉજવણી પ્રસંગે તપસ્વી યુવા મહાસંમેલન પવિત્ર જીવન યાત્રા મહોત્સવ 2025 યોજાયો। આજે દુનિયા દરેક ક્ષણે બદલાઈ રહી છે। સમાજનો દરેક વર્ગ, ખાસ કરીને યુવા વર્ગ, ક્ષમતાઓથી ભરપૂર હોવા છતાં જીવનમાં સંઘર્ષ અને તણાવનો અનુભવ કરી રહ્યા છે। આવા સમયે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર સમાજના યુવાનોને સુંદર દિશા પ્રદાન કરી રહ્યું છે। સંસ્થામાં આવતા યુવાનોને પરિવાર અને સમાજમાં રહીને આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે અને દિવ્યતા અને તપની શક્તિથી પોતાના યુવાધનને સુગંધિત બાગમાં પરિવર્તિત કર્યું છે। આ પવિત્ર તપસ્વીઓ અને કુમારીઓના સન્માન સમારોહના ભવ્ય અને દિવ્ય મેળાવડાના અમૂલ્ય પ્રસંગ અંતર્ગત બારડોલીમાં વિઠ્ઠલવાડી ધામરોડ ખાતે રવિવારના રોજ સવારે સુરત, વલસાડ અને બારડોલી સહિત 50 સબઝોન સેવા કેન્દ્રોના છોકરા છોકરીઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલા મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। અને આ પ્રસંગે મહેસાણાથી રાષ્ટ્રીય પ્રમુખ ગ્રામ વિકાસ વિભાગના બ્રહ્માકુમારી સરલા દીદી, અમદાવાદથી રાષ્ટ્રીય કન્વીનર મહિલા વિભાગના બ્રહ્માકુમારી શારદા દીદી, સુરત, વલસાડ, બારડોલી સબઝોનના સંચાલિકા બ્રહ્માકુમારી રંજન દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની અમૃતવાણીનો લોકોએ ભાગ લીધો હતો। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय का गुजरात का डायमंड जुबली वर्ष चल रहा है, जिसके अंतर्गत पवित्र जीवन यात्रा महोत्सव इस कार्यक्रम का आयोजन किया गया है समग्र गुजरात में। इस विद्यालय के जो भी विद्यार्थी भाई बहने हैं, उन सभी ने अपने तन मन धन से समय और शक्ति को लगा करके आध्यात्मिक मार्ग पर अपने जीवन को ऊंच बनाया। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय द्वारा बारडोली खाते कुमार अने कुमारीनो सन्मान समारोह आयोजित कर्यो छे। आ विद्यालयमां आवनार कुमार अने कुमारी के जेओ पोताना जीवनने निर्व्यसनी अने फैशनथी मुक्त बनी एक समाजमां श्रेष्ठ संस्कारનું સિંચન કરવાનું કાર્ય કરી રહેલ છે અને આજના જે યુવા છે ઘણું કરીને વિનાશાત્મક કાર્ય કરતા હોય, તોડફોડનું કાર્ય કરતા હોય, જ્યારે આ જે યુવાઓ છે એઓ એક રચનાત્મક કાર્યની અંદર મદદગાર છે। સાથે સાથે પોતાના જીવનની અંદર દિવ્ય ગુણોને ધારણ કરીને અનેક આત્માઓને પણ દિવ્યતા તરફ લઈ જવાનું કાર્ય આ વિદ્યાલયના યુવા ભાઈ બહેનો કરે છે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી।